જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 76 સુઈ ગામમાં ની રજૂઆત કરીશું. સંમેલન પૂર્ણ કરીને હું આશ્રમ ઉપર પાછો ફર્યો. 2 રૂમોનો નાનો સરખો આશ્રમ. હું એકલો રહું. આશ્રમના ચોકમાં એકલો બેસીને હું મોડે સુધી વિચાર કરતો રહું. દુષ્કાળ વધી રહ્યો છે. સમાચાર પત્રોમાં સમાચારો તથા ચિત્રો જોઈને હૃદય હચમચી ઉઠે તેવી સ્થિતિ છે. ગુજરાતની 1-2 સંસ્થાઓ સિવાય કોઈના તરફથી ખાસ કંઈ પ્રવૃત્તિ થતી જણાતી નથી. સંતો મહંતોનું ધ્યાન આ તરફ વળ્યું દેખાતું નથી. તેઓ કુંભ મેળાની તૈયારીમાં મશગુલ થવા લાગ્યા છે. મને રોજ એક જ વિચાર આવતો, તું મહંતોનો દોષ કાઢે છે, પણ તે શું કર્યું? માત્ર ભાષણ કરી દેવાથી કર્તવ્ય પૂરું થઈ ગયું? કર્તવ્યના ક્ષેત્રમાં તો તું પણ તેમના જેવો છે ને? પણ હું શું કરું? મારી પાસે પૈસા નહીં, જમીન જાગીર નહીં, અનુયાયી વર્ગ નહીં. હું ઈચ્છું તો પણ શું કરી શકું? મારી લાચારીનો પાર ન હતો. ચિંતા કોરી ખાતી હતી. આ સમયમાં સામાન્ય રીતે જે ટપાલો આવતી તેના ઉત્તરમાં છેવટની 2 લીટીઓમાં હું લખતો કે અત્યારે ભયંકર દુષ્કાળ ચાલી રહ્યો છે. આપણે તો પકવાન ખાઈને સૂઈએ છીએ, પણ દુષ્કાળ ક્ષેત્રમાં લોકો ભૂખે મરી રહ્યા છે. તેની મને ચિંતા થાય છે. મારી એક દુર્બળતા એ રહી છે કે હું લોકો પાસે યાચના નથી કરી શકતો. મેં કોઈને સીધું ન લખ્યું કે તમે મને પૈસા આપો, આપણે દુષ્કાળ રાહતનું કાર્ય કરવું છે. થોડા જ દિવસમાં સાંજના સમયે એક સજ્જન આવ્યા. મારા હાથમાં 5000 રૂપિયા મૂક્યા અને કહ્યું, જ્યાં ઠીક લાગે ત્યાં વાપરજો. તે તો ચાલ્યા ગયા, પણ મને હિંમત આપતા ગયા. 8-10 દિવસમાં મારી પાસે 19000 રૂપિયા આવી ગયા. મને ખાતરી થઈ ગઈ કે પરમાત્માના આશીર્વાદ છે. પ્રભુએ આ કાર્ય ઉપાડી લીધું છે. આગળ જે થવું હોય તે થાય. કાર્ય શરૂ કરી દેવું જોઈએ. આણંદના ગણેશ દુગ્ધાલયના શ્રી બાબુભાઈ ચાવડા પોતાની ગાડી લઈને અમને સર્વે કરવા લઈ ગયા. મારું ધ્યેય હતું કે ગરીબમાં ગરીબ તથા દુઃખીમાં દુઃખી વિભાગને પસંદ કરવાનું. અમે રાધનપુર ગયા. શ્રી રવિશંકર દાદાની સંસ્થા અહીં કાર્યરત હતી. વારાહી સાંતલપુર ગયા. સાંતલપુર બહુ દુઃખી ક્ષેત્ર લાગ્યું, પણ પ્રવૃત્તિ કરવા માટે ઓછામાં ઓછા 2 રૂમો જોઈએ તે ન મળ્યા. પાણીની તકલીફ. 1.5 માઇલથી ગાડામાં પાણી લવાય. પાણીની તકલીફને તો પહોંચી વળત, પણ પગ મૂકવા 2 રૂમો તો જોઈએ ને. તેની જ વ્યવસ્થા ન થઈ શકી. અમે પાછા વળ્યા. મારા સ્વભાવની એક ખાસિયત છે, કોઈ પણ મહત્વનું કાર્ય કરવું હોય તો પરમાત્માને આગળ રાખીને જ કરવું. દુષ્કાળ રાહતનું કાર્ય ઘણું ભારે અને મહત્વનું હતું. મારા ગજા બહારનું હતું, એટલે આ કાર્ય પરમાત્મા જ કરી શકે તેની મને પ્રતીતિ હતી. હું મનોમન પ્રાર્થના કરતો હતો કે ખરેખર યોગ્ય જગ્યા હોય ત્યાં જ કેન્દ્ર ખોલાવજે. અમે ભાભર થઈને છેવટના ગામ સુઈ ગામ આવ્યા. રણના કાંઠે વસેલું આ છેવટનું ગામ સૌથી વધુ દુષ્કાળની લપેટમાં આવ્યું હતું. દરબારો, રાજપૂતો, બ્રાહ્મણ, વાણિયા તથા બીજી વસ્તીવાળું આ 3000ની વસ્તીવાળું ગામ દુષ્કાળના ઓછાયામાં સાવ મ્લાન થઈ ગયું હતું. એક સમય હતો જ્યારે અહીં દરબારોનું રાજ હતું. અનાજના ગાડાની લાઈનો લાગતી. રાજપૂતો તથા કણબીઓ રાજભાગનું અનાજ ઠાલવીને અનાજના ડુંગર કરી દેતા. અંગ્રેજોના સમયમાં અહીં લાઈન દોરીનું કાર્યાલય રહેતું. યુરોપિયન ઓફિસર રહેતો. તેનો ભવ્ય બંગલો હજુ પણ અડીખમ ઊભો હતો. પણ હવે આ ગામ વાવ તાલુકાનું સૌથી છેવાડું ઓસિયાળું ગામ થઈને અન્નપાણી માટે વલખા મારી રહ્યું હતું. જ્યાં પીવાનું જ પૂરતું પાણી ન હોય ત્યાં નાહવા ધોવાની વાત શી? લોકોના શરીર ઉપરના વસ્ત્રો ઉપર પાણીના અભાવના પરિણામો દેખાતા જ હતા. ગામની ભાગોળે આવેલી હમીર ભારતીની કુટિયામાં અમે ગયા. 2 નાની દેરીઓ, 1 દેશી નળિયાની પડાડી અને 2 ઓરડાવાળી આ નાની સરખી જગ્યા. હમીર બાવાની સમાધિના દર્શન કરીને અમે બેઠા. ગામના સરપંચને બોલાવવા કોઈને મોકલ્યા. ઘણી વાર થઈ, પણ સરપંચ ન આવ્યા. અમે અકળાયા, ઊંચા નીચા થયા.
ચાલ્યા જવાની ઈચ્છા થઈ. અંતે સરપંચ આવ્યા, ભાણાભાઈ રાજપૂત. પ્રભાવશાળી વ્યક્તિત્વ, ભરાવદાર શરીર અને ભરાવદાર ચહેરો, વિનમ્ર, લાગણીશીલ અને મુત્સદગીરીપૂર્ણ વાતચીત, ગામનું કામ કરી ચૂકવાની તીવ્ર ઈચ્છા, તદ્દન અભન પણ વહીવટમાં કાબેલ. આવતા જ મોડા આવવા બદલ ક્ષમા માંગી. મારાથી ડરતા, સંકોચ કરતાં શંકાશીલ દ્રષ્ટિએ થોડા દૂર ઊભા રહ્યા. આ દેશમાં સાધુ બાવાને કોઈ જુએ એટલે તરત જ હમણાં કંઈક માંગશે, કંઈક ઉઘરાણું કરાવશે એવી ધાસ્તી થઈ આવે. ભાણાભાઈને પણ મને જોઈને આવું થઈ આવ્યું હશે. મેં પૂછ્યું કે અમે ક્યારને બેઠા છીએ, કેમ આટલું બધું મોડું થયું? તો કહે કે શું કરીએ બાપજી, નાગા બાવાની જમાત હાથી લઈને આવી છે. તેમણે મને પકડ્યું હતું અને કહેતા હતા કે કુંભમેળામાં જવું છે તો પૈસા આપો. બાપજી, એક તો દુકાળમાં મરી રહ્યા છીએ અને આમને પૈસા ક્યાંથી આપીએ? ખેદપૂર્વક તેઓ બોલતા હતા. પછી શું થયું? મેં ઉત્કંઠાવશ પૂછ્યું. પછી શું થાય? મને ઉઠવા જ ન દે એટલે પછી ન છૂટકે છોકરાના મોઢામાંથી કોળીઓ કાઢીને 51 રૂપિયા આપી પગમાં પડી કરગરી પડ્યો ત્યારે માંડ છોડ્યો. આટલું કહેતાં કહેતાં તેમની ગ્લાનિ વધી ગઈ હતી. હું સમસમી રહ્યો. સાધુતાના સ્વરૂપ વિશે આપણે ફરીથી વિચારવું પડશે. મેં આવવાનું કારણ બતાવ્યું. અમે દુષ્કાળ રાહતનું કામ કરવા માંગીએ છીએ એ વાત જાણીને તે રાજી થઈ ગયા. આ કુટિયા તમારી છે. આ 2 ઓરડા, આ પડાડી, આ ચોક, આ બધું તમારું. જેમ ઉપયોગ કરવો હોય તેમ કરો. બાપજી, અમે તો સાવ છેવાડામાં પડ્યા છીએ. રવિશંકર મહારાજ પણ અહીં નથી આવ્યા. તેમની સંસ્થાની પ્રવૃત્તિ અમારા તરફ કોઈની નજર જ નથી જતી. સરકારે જેને દંડ કરવો હોય તેને બદલી કરીને અહીં મોકલે છે એટલે ઓફિસરો પણ સારા નથી આવતા. અમે તો સૌથી વધુ દુખિયા છીએ. ગામની ભાગોળે રણ છે અને સામે જ પાકિસ્તાન છે. ઓછામાં પૂરું આ પાકિસ્તાની નિરાશ્રિતોનો કેમ્પ આવીને પડ્યો છે. તેણે અમારા દુઃખમાં વધારો જ કર્યો છે. ભલે આવ્યા બાપજી, આ કુટિયા છે, તેમાં તમારે જે કરવું હોય તે કરો. સુઈ ગામમાં દુષ્કાળનું રાહતનું કાર્ય કરવું એવું અમે સૌએ નક્કી કર્યું અને પછી પાછા ફર્યા. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.